નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાતમાં હાલમાં ચાલી રહેલી 9800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતીને લઈ અને મહત્વના અપડેટ્સ આવ્યા છે. આપ સૌને જણાવી દઈએ કે બહેનો, હાલમાં જે બહેનોનું પ્રોવિઝનલ ફર્સ્ટમાં નામ આવી ગયું છે તેવા તમામ કાર્યકર તેડાગર બહેનોને જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જિલ્લાઓના ICDS ભવન ખાતે બોલાવવામાં આવી રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે બહેનો જાણીશું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે કયા કયા દસ્તાવેજો એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના છે અને તમને જે નોકરીના ઓર્ડર છે તે આપવામાં આવ્યા બાદ તમે કેટલા દિવસમાં નોકરી પર હાજર થઈ શકો છો. આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે આંગણવાડી ભરતીના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જો ચેનલમાં બહેનો તમે પહેલી વાર યુઝર હોય અથવા નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં રહેલું બેલ આઇકોન નોટિફિકેશન ઓન પર કરી લો, જેથી કરીને આવા આંગણવાડી ભરતી સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો જે રીતે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ આંગણવાડી ભરતીનું મેરિટ બહાર પડ્યું હતું, ત્યારબાદ જે અપીલ છે તે અપીલ કરવાનો સમયગાળો 20/9/2025થી લઈ અને 29/9/2025 સુધીનો હતો અને અપીલ નિકાલનો જે સમયગાળો છે તે 30/9/2025થી લઈ અને 9/10/2025 સુધીનો હતો. એટલે કે હવે તમામ જિલ્લા કક્ષાએ જે છે તે પ્રોવિઝનલ ફર્સ્ટનું જે ફાઇનલ મેરિટ છે તે ફાઇનલ મેરિટ પર જાહેર થઈ ગયા છે અને હવે તમામ જિલ્લાઓમાં જે છે તે જે તે ગામોના જે બહેનો છે તેમને ક્રમવાર ગામ વાઇઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જિલ્લાઓના ICDS ભવન ખાતે બોલાવવામાં આવી રહ્યા છે. તો જાણીએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બહેનોએ કયા કયા દસ્તાવેજો લઈ જવાના છે. તો બહેનો, તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જે સ્કેન કરી અને જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હતા તે તમામ દસ્તાવેજો તમારે લઈ જવાના છે. સૌથી પહેલા વાત કરીએ તો જે સ્વઘોષણા પત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો લઈ જવાનો છે તમારે. સાથે જ તમારે આધાર કાર્ડ અને કોઈ પણ એક ID પ્રૂફ, જેમ કે ચૂંટણી કાર્ડ હોય, પાન કાર્ડ હોય, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો પાસપોર્ટ જેવી કોઈ પણ એક ઓળખાણનો એટલે કે ID પ્રૂફ લઈ જવાનું છે. બીજું છે બહેનો, જન્મ તારીખનો દાખલો એટલે કે તમામ જે બહેનો હોય, કાર્યકર બહેન હોય કે તેડાગર બહેન, જે જગ્યા પર તમે સિલેક્ટ થયા હોય તેવું તમામે તમારો જન્મ તારીખના દાખલા સ્વરૂપે લિવિંગ સર્ટિફિકેટ અથવા તો ધોરણ 10 અને 12નું જે ક્રેડિટ સર્ટિફિકેટ છે તે તમારે લઈ જવાનું છે. આ ક્રેડિટ સર્ટિફિકેટમાં જન્મ તારીખ લખેલી હોય છે. ત્યારબાદ કહી શકાય કે જે રહેવાસી પ્રમાણપત્ર છે, જે મામલતદાર શ્રી દ્વારા આપવા ન થતા નિયત નમૂના મુજબનું પરિશિષ્ટ 7 મુજબનું જે રહેવાસી પ્રમાણપત્ર છે તે ખાસ લઈ જવાનું છે. તમામ બહેનોએ જેમણે સ્કેન કરીને અપલોડ કર્યું છે તેમણે આ જે રહેવાસી પ્રમાણપત્ર ઓરિજિનલ છે તે આંગણવાડી ICDS ભવનમાં જમા કરાવવાનું થાય છે. ત્યારબાદ કહી શકાય કે જાતિનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર એટલે કે તમે જો જાતિના 10 માર્ક્સ મેળવ્યા હોય કોઈ જાતિ, જેમ કે SC, ST, OBC, EWS, આ તમામ જાતિઓમાંથી કોઈ એક જાતિનું તમે ફોર્મ ભર્યું હોય, જાતિ સિલેક્ટ કરી હોય અને તમે સ્કેન કરીને દસ્તાવેજ અપલોડ કર્યો હોય તો જાતિના પુરાવા દર્શાવતું પ્રમાણપત્ર એટલે કે જાતિનું પ્રમાણપત્ર તમારે લઈ જવાનું છે ઓરિજિનલ. તમે ધોરણ 10, 12 પાસની માર્કશીટ. હવે વાત કરીએ તેડાગર બહેનોની. તો તેડાગર બહેનોએ જેમણે ફોર્મ ભર્યું હશે તેમના જે ધોરણ 10, ધોરણ 12 અને PTC અથવા તો ગ્રેજ્યુએશન અથવા તો BEd કરેલું હોય તેમની માર્કશીટ તમારે લઈ જવાની છે. તેમજ સ્નાતકની તમામ વર્ષ સેમેસ્ટરની માર્કશીટ તમારે લઈ જવાની છે. તેડાગર બહેનોની વાત કરીએ તો તેડાગર બહેનોએ ધોરણ 12 પાસની માર્કશીટ, ત્યારબાદ ગ્રેજ્યુએશનની તમામ સેમેસ્ટરની માર્કશીટો અને અનુસ્નાતક પર તમે સિલેક્ટ થયા હોય તો અનુસ્નાતક એટલે કે માસ્ટર્સની તમામ વર્ષની સેમેસ્ટરની માર્કશીટો લઈ જવાની છે. વાત કરીશું જો કોઈ બહેન પ્રોવિઝનલ ફર્સ્ટમાં તેમનું નામ આવ્યું હોય અને 10 માર્ક્સ વિધવા બહેન હોવાનું તેમણે મેળવ્યું હોય તો જે તે સક્ષમ અધિકારીનું વિધવા બહેન અંગેનું જે નમૂનાનું પ્રમાણપત્ર છે તે તમારે રજૂ કરવાનું થશે. વાત કરીશું આંગણવાડી તેડાગર બહેનોની જે 25% ભરતી હાલમાં ખાલી હોય, તેડાગર બહેનો જ્યાં નોકરી કરતા હોય ત્યાં અને કાર્યકર તરીકે બહેન સિલેક્ટ થતા હોય તો આંગણવાડી તેડાગર તરીકેનું અનુભવ અંગેનું ICDS ઓફિસરનું જે કહી શકાય તે અંગેનું પ્રમાણપત્ર તમારે લઈ જવાનું છે. વાત કરીશું ડોક્યુમેન્ટ વેરિફિકેશન 10/10/2025થી લઈ અને 19/10/2025 સુધીમાં તમામ જિલ્લાઓમાં પૂર્ણ કરવામાં આવશે અને તમને જ્યારે દસ્તાવેજ ચકાસણી માટે જશો ત્યારે તમને પરિશિષ્ટ 7 મુજબનો જે ઓર્ડર છે તે ઓર્ડર લખી દેવામાં આવશે અને તમારે જે છે તે 1 મહિનાની અંદર જે છે તે હાજર થવાનું છે. તો હાજર થવાનો સમયગાળો છે 20/10/2025થી લઈ અને 18/10/2025 એટલે કે ઓર્ડર મળેથી 1 મહિનાની અંદર તમારે હાજર થવાનું છે. અને બહેનો, ઓર્ડર મળે તમે હાજર થઈ જાઓ તે બાદ 2 મહિનાની અંદર તમારે સક્ષમ મેડિકલ ઓફિસર એટલે કે નજીકના સિવિલમાં જઈ
અને તમે મેડિકલ ફિટ છો તેવું ફિટનેસ સર્ટિફિકેટ મેડિકલનું પણ જમા કરાવવાનું છે. તો આ એક મહત્વની અપડેટ છે કે તમામ બહેનો કે જેઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જઈ રહ્યા છે તેમણે આ તમામ જે જણાવ્યા તે પ્રમાણેના દસ્તાવેજો સાથે જ આ દસ્તાવેજોની બે ઝેરોક્સ કોપી સ્વપ્રમાણિત નકલ અથવા તો ટ્રુ કોપી કરાવીને લઈ જવાની છે. ખાસ ધ્યાન રાખજો કે તમારે તમારા દસ્તાવેજો ઓરિજિનલ તો જ બતાવવાના જ છે, સાથે જ જે છે તે ઝેરોક્સનો 1 સેટ અથવા 2 સેટ ત્યાં માગશે. તો તમામ દસ્તાવેજોના ઝેરોક્સ તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટા ઓછામાં ઓછા 8 નંગ તમારે સાથે લઈ જવાના છે. જે બહેનો પાસપોર્ટ સાઇઝના ફોટા ના હોય તે પડાવી લેજો, કારણ કે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારા જે ઓર્ડર છે તેના પર અને ICDS ભવનમાં તમારી સર્વિસ બુક આ તમામમાં જે છે તે લગાવવામાં આવશે. એટલે તમારે પ્રોવિઝનલ ફર્સ્ટના જે બહેનો છે તેમણે ઓછામાં ઓછા 8 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, આપણે વિડીયોમાં જણાવ્યા પ્રમાણના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સના બે ઝેરોક્સ સેટ જેમાં તમારે ટ્રુ કોપી કરાવવાની અથવા તો સપ્રમાણિત નકલ, એટલે કે તમે જાતે પણ સહી સપ્રમાણિત કરી અને કરી શકો છો. તો તમામ બહેનો કે જેઓ પ્રોવિઝનલ ફર્સ્ટમાં જેમનું નામ આવી ગયું છે ફાઇનલ મેરિટમાં અને જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે તેવા તમામ બહેનોને બેસ્ટ ઓફ લક અને તેમની નોકરી તરફથી સરકાર શરૂ કરે તેવી આશા છે. જય હિન્દ અસ્તુ.